એક સમાચાર ધડામ કરતા માત્ર ભારતનું નહીં પરંતુ એશિયાના, યુનાઇટેડ સ્ટેટ્સના, યુરોપિયન યુનિયનના બધા જ શેર માર્કેટનું પડી જવું અને એના પછી બીજા દિવસે રિકવરી ભારતમાં આવવાની શરૂઆત થઈ ગઈ. જાપાનમાં પણ 6% માર્કેટ વધી ગયું. તાઇવાન, ચાઇના, દરેક જગ્યાએ, ચાઇના સિવાય ઘણી બધી રિકવરીની વચ્ચે એક પ્રશ્ન ત્યાંનો ત્યાં રહ્યો કે માર્કેટ જ્યારે ક્રેશ થાય ત્યારે 3-4% ક્રેશ થાય, રિકવર થાય ત્યારે 1-2% થાય ને આપણે તો એમાં સંતોષ લઈ લઈએ. પણ આટલા વોલેટાઇલ બજારો એટલે છે કેમ કે વૈશ્વિક રાજનીતિ એટલી વોલેટાઇલ છે. નેગોસિએશનના રસ્તા પર યુનાઇટેડ સ્ટેટ્સ બધા જ દેશોને લઈ જવા માંગે છે, પણ ચાઇના જેવા દેશ જ્યારે રિટાલિએટ કરે છે, પ્રતિકાર કરે છે, ત્યારે સ્થિતિ એટલી સરળ નથી હોતી. અને એટલી જ સમજવી છે વિશ્વના વેપારની પરિસ્થિતિને કે ડોનાલ્ડ ટ્રમ્પ અને એમની રાજનીતિ આ વૈશ્વિક બજારને અને વૈશ્વિક વેપારને કઈ દિશામાં લઈ જવા માંગે છે. વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આપણી સાથે છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. અને ખાસ્સા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પના પોલિટિક્સને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને હજી એ સેમ પેટર્ન છે જે પહેલા દિવસથી એમના ઇલેક્શન પ્રચારમાં જે દેખાતું હતું એ જે એક્ઝિક્યુટ કરી રહ્યા છે. તો આમાં તમને ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? કઈ બાજુ જઈશું? આ અટકશે ક્યારે? આ તો છે ને, ડોનાલ્ડ ટ્રમ્પનું ગાંડ પણ ક્યારે અટકશે ને આપણને કંઈ જ કહી શકાય નહીં, કારણ કે ભયંકર અનિશ્ચિતતા, અનિર્ણાયકતા અને અરાજકતાનો માહોલ છે. જો ભારત છે, સાઉથ આફ્રિકા છે, સાઉથ એશિયા છે. સાઉથ એશિયાની પણ હું જ્યારે વાત કરું છું તો ભારત, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, જાપાન, આ 4-5 દેશો એવા છે કે જે રિટાલિએટ કરવાના મૂડમાં નથી. ભારતે તો કહી દીધું છે કે ભાઈ અમે સંવાદ સાધવાના છે અને અમે કે રિટાલિએટરી કોઈ એક્શન અમે લેવાના નથી. પણ ડોનાલ્ડ ટ્રમ્પે જે વન સાઇડેડ દુનિયાના બધા જ દેશો પર 10% બેસિક ટેરિફ નાખી છે અને એ પછી દાખલા તરીકે યુરોપ પર 20% નાખી, કેનેડા અને મેક્સિકો જે એના નંબર 1 નંબર 2 બિઝનેસ ટ્રેડ પાર્ટનર છે એના પર, અને ચીન પર તો એને પહેલાં 20% નાખી હતી, પછી 34%, એટલે 54% જેટલી ટેરિફ નાખી દીધી ને હવે ગઈકાલે તો એને ભારતીય સમય પ્રમાણે ગઈકાલે રાત્રે એને ધમકી આપી છે. એટલે આજ સાંજ સુધીમાં જો ચીન એ 34% રિટાલિએટરી ટેરિફ પાછી નહીં ખેંચે તો ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે હું બીજી 50% નાખીશ. એટલે એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ગ્લોબલ ટ્રેડ વોર થાય. હવે એવું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પને ખબર નથી કે એ શું કરવા જઈ રહ્યા છે, પણ એ જે છે એણે ગઈકાલે બીજો કોઈ નેતા હોય તો એ ડરી જાય, પણ આ નેતાએ તો એવું કીધું કે આ તો કડવી દવા હતી અને એ મારે એમ કે અમેરિકન ઇકોનોમીને આપવી જ હતી. હવે એ કડવી દવા જે છે એ અમેરિકાની પ્રજા માટે કેટલી ગુણકારી નીવડે આપણને ખબર નહીં, પણ ભારતની તો માઠી બેઠી છે. બરાબર છે. હું તમને કહું, માત્ર ભારતની નહીં, આખી દુનિયાની. આપના માનનીય વડાપ્રધાન ભારતની ઇકોનોમીને 5 ટ્રિલિયન 2027માં બનાવવા માંગે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે જાહેરાત કરીને ત્યારથી કે આજ દિન તક લગભગ $18 ટ્રિલિયન જે છે એ ધોવાઈ ગયા છે. એટલે તમે વિચારો કે લગભગ ઇન્ડિયન ઇકોનોમી આજની તારીખે $3.5 ટ્રિલિયન જે છે, 3.5 કે 3.7 ટ્રિલિયન જેટલું કહી શકાય. 3.5 થી 3.7 ટ્રિલિયન એટલા માટે કહું છું કે રૂપિયો ઘસાય એટલે પાછું 3.7 થી 3.5 ટ્રિલિયન થઈ જાય છે. પણ બોલ પાર્ક ફિગર 3.5 થી 3.7 ટ્રિલિયન એટલે લગભગ 6 ગણી ભારતની આખી ઇકોનોમીની સાઇઝ જે છે એના કરતાં 6 ગણા નાણાં અથવા તો ડોલર જે છે આખી દુનિયાને ધોવાઈ ગયા છે. અને માત્ર અમેરિકાની વાત કરો તો પહેલાં 48 કલાકમાં $6.6 ટ્રિલિયન તો અમેરિકાના જ ધોવાઈ ગયા હતા. બરાબર છે. હવે નુકસાન બધાને થયું છે. ચીનને પણ થયું છે, સાઉથ કોરિયાને પણ થયું, જાપાનને પણ થયું, જર્મની, ફ્રાન્સ બધાને જ થયું. કેનેડાએ અને મેક્સિકોએ તો સામે લડી લેવા નિર્ણય કર્યો ને એ લોકો હવે અમેરિકન પ્રોડક્ટનો બાયકોટ પણ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પ્રમાણે એક એને કીધું કે મેં તો આ કડવી દવાનો ડોઝ આપ્યો છે અને મારે મારી ઇકોનોમી માય અમેરિકા ગ્રેટ અમેરિકા ફરી પાછું કરવું છે. એનો અર્થ એ કે એ કરવા માટે, માય અમેરિકા ગ્રેટ અમેરિકા કરવા માટે આખો વર્લ્ડ ઓર્ડર ચેન્જ કરી રહ્યા છે અને આખી દુનિયામાં દેવાંશી મંદીનો માહોલ આવવાનો છે. જેપી મોર્ગન કે જે અમેરિકાની નંબર 1 બેંક કહે છે, એણે એવું કહ્યું છે કે વૈશ્વિક મંદી આવવાની સંભાવના હવે 60% જેટલી વધી ગઈ છે. ગઈકાલે રાત્રે ગોલ્ડમેન સેક્સે કીધું કે 45% સંભાવનાઓ જે છે એ વધી ગઈ છે. અને બીજું કે અમેરિકાએ જ્યારે દુનિયા પર આ રીતના ટેરિફ વોર શરૂ કર્યું છે ત્યારે આખી દુનિયામાં મંદી આવી છે. તમે ઇતિહાસ પર દૃષ્ટિપાત કરો તો 1828માં પહેલી વખત અમેરિકી રાષ્ટ્રપ્રમુખે જ્યારે દુનિયાના બીજા દેશો પર આ રીતના ટેરિફ નાખવાની શરૂઆત કરી અને ટેરિફ વોર શરૂ કર્યું ત્યારે અમેરિકામાં ભયંકર મંદી આવી હતી. એટલું જ નહીં, વૈશ્વિક મંદી આવી હતી અને એ સદીની એ સૌથી મોટી મંદી હતી 1828માં. એ પછી 1930માં પણ અમેરિકી તત્કાલીન જે રાષ્ટ્રપ્રમુખ હતા એને પણ આ રીતના જે ટેરિફ નાખ્યા બરાબર 102 વર્ષ પછી.
અને તમે જુઓ કે એ મંદીને આપણે ધ ગ્રેટ ડિપ્રેશન કહીએ છીએ. Sure. અને હવે તમે જુઓ કે ઇતિહાસનું પુનરાવર્તન કદાચ અત્યંત વરવી રીતે થશે. જો ઇતિહાસનું પુનરાવર્તન થાય તો વરવું I થાય hope છે. કે એવું ન થાય. આઈ હોપ કે એવું ન થાય. પણ તમે જુઓ કે 2025 એટલે ઓલમોસ્ટ 95 વર્ષ પછી ફરી પાછું આ એ દિશામાં ચક્ર જઈ એ રહ્યું દિશામાં છે. ચક્ર જઈ રહ્યું છે. અને એનું સૌથી મોટું એ તમે જુઓ તો ક્રેડિટ કાર્ડ જે છે ને એમાં 28% લોકો ડિફોલ્ટ થઈ રહ્યા છે. હવે ક્રેડિટ કાર્ડમાં 28% લોકો ડિફોલ્ટ થઈ રહ્યા છે. અમેરિકી કોમર્સ સેક્રેટરી હતો ને એને ગઈકાલે એક બહુ સખત સ્ટેટમેન્ટ આપ્યો. એને એવું કીધું કે તમે બધા કે અમેરિકાના કે સ્ટોક માર્કેટ એમ કે આટલા બધા ડાઉન થયા એની ચિંતા કરો છો, પણ કે વી હેવ ડેટા, યુ ડોન્ટ હેવ ડેટા. એટલે મને થયું કે આ શું ડેટાની વાત કરે છે. તો એને બહુ ઇન્ટરેસ્ટિંગ કીધું કે અમેરિકાના 10% જે સુપર રિચ લોકો છે એમની પાસે 88% ઇક્વિટી છે. એટલે 88% શેર બજારમાં જે કંઈ ઘટે છે કે વધે છે એ માત્ર 10% લોકોનું જ ઘટે છે. બરાબર છે. એટલે કે 88% શેર જે છે એ માત્ર 10% લોકો પાસે છે. બાકીના 40% લોકો પાસે 12% શેર છે. અને એને એવું કીધું કે અમેરિકાની બાકીની 50% પબ્લિક જે છે એ દેવામાં ડૂબેલી છે. એ લોકો પોતાના ક્રેડિટ કાર્ડના પેમેન્ટ સમયસર નથી કરી શકતા. એ લોકો EMI પર ચાલે છે. એ લોકો હોમ લોન લીધેલી છે. એ લોકોએ કાર લોન લીધેલી છે. આ લોકો તો કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા લાયક છે જ નહીં. એટલે કે અમેરિકામાં એમ કે 10% લોકો માટે અમે ચિંતિત નથી. એ કે 90% લોકોનું કલ્યાણ કરવા માટે કરીએ છીએ. અને બીજું તમને કહું દિવાંશી કે અમેરિકન ઇકોનોમીની સાઇઝ છે ને એ $36 ટ્રિલિયન છે. હવે $36 ટ્રિલિયન એની પર દેવું પણ $36 ટ્રિલિયન છે. ને એમાંથી શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેશર એ છે કે એને 3 વર્ષમાં $27 ટ્રિલિયન ભરવું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો ગેમ પ્લાન શું હતો કે હું આખા વર્લ્ડમાં એક પ્રકારે આ ટેરિફનો દંડો ઝીકું, પછી લોકો મારી સાથે નેગોશિએશન કરવા આવે. દાખલા તરીકે ભારત નેગોશિએશન કરવા ગયું, વિયેટનામ નેગોશિએશન કરવા ગયું, સાઉથ કોરિયા નેગોશિએશન કરવા ગયું, જાપાન કરવા માંગે છે, ઇટાલીના મેલોની છે એ પણ એવું કહે છે કે ભાઈ આપણે સંવાદથી રસ્તો કાઢીએ. તો આ બધા લોકોને છે ને પેલું કેરેટ એન્ડ સ્ટીક, એ ગાજર લટકાવું કે લાકડી મારીશ. એટલે અમુક લોકો ગાજર પકડી લીધું છે અને અમુક લોકો જે છે એ સામે લાકડી ધરી રહ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ધીરે ધીરે કરી રહ્યા છે. હવે ગઈકાલે રાત્રે ભારતીય સમય પ્રમાણે ગઈકાલ રાત્રે એક મેસેજ આવ્યો કે ભાઈ અને અમેરિકાની બહુ જ પ્રતિષ્ઠિત CNBC ચેનલ એવું કીધું કે 90 દિવસનો પોઝ લગાવશે. 90 દિવસનો પોઝ લગાવશે. અને હું તરત જ મેં જોયું તો સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500 જે છે એનો સેન્સેક્સ જે નીચે ગયો હતો ને એ સીધો $3 ટ્રિલિયન ઉપર આવી ગયો. ઇમેજિન કે એક સ્ટેટમેન્ટ આવ્યું CNBC ચેનલ પર કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ કન્સિડરિંગ ધીસ અને $3 ટ્રિલિયન સીધો સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર જે છે એ ઉચકાયો. અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખને સલામ મારવી પડે કે 22મી મિનિટે એને ક્લેરિફિકેશન આપી દીધું કે વ્હાઇટ હાઉસ આવું કંઈ કન્સિડરેશન કરતું નથી. અને ફરી પાછું એ 2.5 ટ્રિલિયન ડાઉન જતું રહ્યું. એનો અર્થ એ પણ જો કે હું તમને કહું કે રાત્રે જ્યારે હું સૂતો હતો લગભગ 3 વાગ્યાની આસપાસ ત્યારે મેં જોયું કે અમેરિકન માર્કેટ જે છે સવારે સૂતા હતા એવું કહેવાય. એટલે સવારે અમેરિકન માર્કેટ છે ને ગ્રીનમાં આવી ગયા હતા. એટલે જે 10% માર્કેટ ડાઉન હતું એ સુધરીને 0.1 to 0.7 જેટલું સુધરેલું દેખાતું હતું. અને તમે જુઓ કે એની અસર જે છે આ ગ્લોબલાઇઝેશન ઇફેક્ટ છે કે આજે ભારતીય શેર બજાર પણ તમે જુઓ એ પણ પ્લસ થઈ ગયું. એ 2% એ 3.5 સુધીમાં કેટલું થશે ખબર નહીં. લગભગ મેં છેલ્લે જોયું ત્યારે 1000 પોઈન્ટ પ્લસ હતું. અત્યારે કદાચ 1000 થી 1079 પોઈન્ટ પ્લસ છે અત્યારે. તમે કહું 1000 થી 1100 જેટલું હશે અત્યારે. એટલે સેન્સેક્સ 1.48% અને નિફ્ટી 1.70% પ્લસ છે. પણ આમાં આની જે ટ્વીટ છે ડોનાલ્ડ ટ્રમ્પની એ હું ખોલીને બેસી છું, એમણે બહુ સરસ લખ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સની પાસે એ ચાન્સ છે જે ડિકેડ્સમાં નથી થયું એ કરવાનો. એટલે તમે નબળા ન પડો, તમે સ્ટુપિડ ન બનો, પેનિક ન થાવ. પેનિકન કહ્યું બધા. પેનિકન કહ્યું. એને એવું કીધું કે બી અમેરિકન નોટ પેનિકન. એટલે પેનિકન એટલે એમ કે તમે પેનિકમાં આવીને પેનિકન ના બનો, બી એન અમેરિકન. એટલે એનો અર્થ એ તો એવું કે છે વી આર ગોઈંગ ટુ વિન, વી વિલ વિન ધીસ વોર, વી વિલ વિન ધીસ વોર. એટલે એ તો અત્યારે છે ને એકદમ ઉન્માદના મોડમાં છે. એનો તોર મોહમ્મદ જે છે પેલું કહે છે ને કે રોમ ભડકે વળતું હતું ને પેલું નીરો ફિડલ વગાડતો હતો, એમ આ શેર બજારની માઠી બેઠી હતી ત્યારે હું એવું વિચારું છું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ શેર બજાર જ્યારે ડાઉન જતું હતું ત્યારે ગોલ્ફ રમતા હતા. એટલે એને કોઈ અસર નથી. એટલે આ પણ એક સ્ટેટમેન્ટ છે કે ભાઈ આઈ ડોન્ટ કેર, એમ કે હું મારી ગેમમાં છું. અને બીજું તમને કહું પ્રોબ્લેમ હવે ક્યાં થશે. જો પ્રોબ્લેમ જે છે એલોન મસ્ક સામે વિરોધનો વંટોળ જાગ્યો છે. દૂર થઈ રહ્યા છે એલોન મસ્ક 1 મે થી કદાચ જે રિપોર્ટ છે 1 મે થી હી મે સ્ટેપ ડાઉન. કારણ કે અમેરિકામાં છે ને બધી વસ્તુઓ ગમે તે હોય ટ્રાન્સપેરન્સી છે.
અમેરિકામાં ફ્રીડમ ઓફ સ્પીચ છે, ત્યાં લોકો ખુલ્લે આમ રસ્તામાં આવીને કહે છે કે ડોનાલ્ડ પણ ટ્રમ્પ બોલે છે કંઈ પણ બોલે છે, દે છે કે એલોન મસ્ક વિશે ગમે તે બોલે. અને બીજું કે અત્યારે શું છે કે પેલું હળધૂત જેને કરતા હોય ને એ રીતના એલોન મસ્કની જે ગાડીઓ છે, ટેસ્લા ગાડી લોકો તોડી રહ્યા છે, Yes, એના yes, શોરૂમને yes. નુકસાન કરી રહ્યા છે. અને એની તો શેર બજાર તમે જુઓ 55% એની પડી ગઈ છે ઇક્વિટી એમને. જે છે એ પડી ગઈ છે. એટલું જ નહીં, સ્વીડનમાં લોકો એના કાર તોડી રહ્યા છે, સ્વિટ્ઝરલેન્ડમાં પણ તોડી રહ્યા છે, અને જર્મની અને જાપાને તો નક્કી કર્યું છે કે ભાઈ ટેસ્લાને અમે હવે એન્કરેજ નહીં કરીએ. ઇટલીએ પણ ના પાડી એટલી Starlink પણ ના પાડી. અને project ની. જર્મનીએ તો પોતાની કાર ઔડી ને BMW ને એમણે કીધું અમે અમેરિકા મોકલશું જ નહીં. કેનેડાએ પણ મોકલવાની ના પાડી. અને Yes. બીજું કે એનો અર્થ એ કે ટેસ્લાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ બદનામ થઈ રહ્યા છે. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પને એની જ કેબિનેટના બીજા મિત્રો કહી રહ્યા છે કે ભાઈ આ વ્યક્તિના પોતાના બિઝનેસ ઇન્ટરેસ્ટ છે. બીજું કે અમેરિકાના લોકો રસ્તા પર આવીને વિરોધ કરી રહ્યા છે કે એલોન મસ્ક ઇઝ એન એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી. અમે એલોન મસ્કને ચૂંટણી નથી જીતાડી, અમે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડી હતી. યુ આર આન્સરેબલ ટુ અસ. એલોન મસ્ક જે છે એ આવીને અમારા સરકારી ડેટા ના જોઈ શકે, એ અમારી કોન્ફિડેન્શિયલ બાબતો ના જોઈ શકે. એટલે જે ડોજ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, જેની પર એ અત્યારે કંટ્રોલ લઈને બેઠા છે ને એના બધા ડેટા જે લોકોના જોઈ રહ્યા છે ને જોબ્સ કટ કરી રહ્યા છે, એને એવું કીધું કે હું $1 ટ્રિલિયન ઇકોનોમી કટ કરી અને પછી નીકળી જઈશ. હવે આજની તારીખે કંઈ $13 બિલિયન જ થઈ છે. એટલે કે એના માટે લાંબી રાહ જોવાશે નહીં. પણ ડોનાલ્ડ ટ્રમ્પે એવો સંકેત ચોક્કસ આપ્યો છે કેબિનેટમાં કે કદાચ 1 મેથી એને સ્ટેપ ડાઉન કરવાની ફરજ પડશે. એટલે એલોન મસ્ક કદાચ એની સ્કીમ ઓફ થિંગમાંથી બહાર નીકળી જશે. પણ ગઈકાલ રાત્રે હું 2 સ્ટેટમેન્ટ સાંભળતો હતો. મેં તમને કોમર્સ સેક્રેટરીની તો વાત કરી, જેને કહ્યું કે 10% લોકોને જ અસર થવાની છે. બીજું જે મહત્વનું સ્ટેટમેન્ટ હતું એના ફાઇનાન્સ સેક્રેટરી એવું કીધું કે સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. અમને ખબર છે કે અમારે શું કરવું છે. અને કે આ તો ગઈ સરકારે એમ કે બહુ જ બેજવાબદારીપૂર્વક એમ કે ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ કર્યું, એનું પરિણામ અમે ભોગવી રહ્યા છીએ. તો દરેક સરકાર પાછલી સરકારને દોષ દીધી જો હોય. કે જો બાઇડન એટલું કશું કરી નથી શક્યા, કંઈ એ પણ નથી હકીકત શક્યા, છે. પણ ઇકોનોમી છતાં ઇકોનોમિક હા, પેરામીટર્સ એના કંટ્રોલમાં હતા. હા. હવે ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી લડાઈ ચીન સાથે નથી. દેવાંશી, તમે આવનારા દિવસોમાં યાદ રાખજો, ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી લડાઈ ચીન સાથે નથી, કેનેડા સાથે નથી, મેક્સિકો સાથે નથી, પરંતુ પોતાની જ ફેડ બેંક સાથે છે. કારણ કે ફેડરલ બેંક જે છે એના ચેરમેન મિસ્ટર પોવેલ એને ના પાડી દીધી કે હું રેટ કટ નહીં કરું. ડોનાલ્ડ ટ્રમ્પની આખી ગેમ શું હતી કે હું રેટ કટ કરાવીશ, અને કે રેટ કટ કરાવીશ ને હું કહીશ કે ધેર ઇઝ નો ઇન્ફ્લેશન. પેલો કહે છે નો ધેર ઇઝ એન ઇન્ફ્લેશન. હવે એ જે કે છે ને કે ડોલર ને સસ્તો કરીને દેવું ભરવાની જે હા, વાત છે, એ આમ સાંભળવામાં બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે, પણ પણ એ છે ને એ તમે ટેક્સ્ટ બુકમાં કહી શકો, પણ Exactly. રિયાલિટીમાં નથી. એટલે મિસ્ટર પોવેલ ઇઝ ટેલિંગ મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ. અને અમેરિકામાં એવું છે કે જેમ ત્યાંની જે સેન્ટ્રલ બેંક છે એના જે આપણે ત્યાં રિઝર્વ બેંકના yes, ગવર્નર હોય છે, ત્યાં એમના સેન્ટ્રલ બેંકના જે ચેરમેન છે એને એ હટાવી શકતા નથી, પોતાના હોદ્દા પરથી દૂર ન કરી શકે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એને રેકમેન્ડ કોંગ્રેસ કરી કરી શકે. શકે ને આ કદાચ. કોંગ્રેસ કરી, પણ હવે એ કોંગ્રેસની જવાની પરિસ્થિતિ અને દૂર છે. પણ કોંગ્રેસમાં પણ પાછા વીપ વીપ ને બધું હોય છે. અને બીજું કે ત્યાં આપણા જેવું નથી કે વીપ એટલે વન સાઇડેડ જ વીપ જાય. હા, એવું નહીં, નથી. આ વીપ તો એટલે- વોટ મેનેજ કરવાનો હા, પ્રયત્ન vote કરે manage, હા. પાર્ટીનો. હા. ના, પણ એ બહુ શક્ય નથી, કારણ કે હી ઇઝ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ પર્સન. અને એને એવું કીધું છે કે આઈ સી એ સિચ્યુએશન ઓફ ઇન્ફ્લેશન એન્ડ સ્ટેગ્નેશન. એટલે ઓહ. સ્ટેગ્નેશન પ્લસ ઇન્ફ્લેશન એને છે ને અમેરિકામાં કહે છે સ્ટેગફ્લેશન. એટલે સ્ટેગ્નેશન નો અર્થ એ થાય કે ભાઈ તમારી ડિમાન્ડ જે છે એ નથી, વધી એટલે નથી ડિમાન્ડ રહી. કરતાં સપ્લાય વધારે છે. અને ડિમાન્ડ કરતાં સપ્લાય એટલા માટે વધારે છે, દાખલા તરીકે એપલનું હું તમને ઉદાહરણ આપું કે અમેરિકામાં આ જે ડ્યુટીની વાત આવી એટલે બેંગ્લોરથી 5 એરોપ્લેન જે છે ફૂલ્લી લોડેડ જે છે અમેરિકામાં એ લોકોએ નાખી દીધા. સિમિલરલી ચાઇનાએ માલ ડમ્પ કરી દીધો. બધી, કારણ કે 9મી એપ્રિલથી અમલમાં આવવાનું છે, એ પહેલાં બધાએ પોતપોતાનો માલ જે છે એ ડમ્પિંગ કરી દીધો. ડમ્પિંગ કરેલો માલ જે છે એનાથી ડિમાન્ડ કરતાં સપ્લાય જે છે એ વધારે થઈ જશે, અને ત્યારે સ્ટેગ્નેશન આવે. અને બીજી તરફ પ્રાઇસ રાઇઝ છે, બીજી તરફ ઇન્ફ્લેશન છે. એટલે સ્ટેગ્નેશન પણ છે ને ઇન્ફ્લેશન છે. એટલે સ્ટેગફ્લેશનની જે સ્થિતિ છે ને એ ડોનાલ્ડ ટ્રમ્પ કંટ્રોલ કદાચ નહીં કરી શકે. અને બીજું તમે જુઓ કે દુનિયાભરના દેશોમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જો ફેડરલ બેંક કટ નહીં કરે તો બેંક ઓફ ઇંગ્લેન્ડ કટ નહીં કરે, બેંક ઓફ ઇંગ્લેન્ડ કટ નહીં કરે તો યુરોપિયન યુનિયન નહીં કરી શકે. તો જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે આપણે ત્યાં જો ભારત સરકારે આજે જે માર્કેટ પ્લસ થયું ને એના 2 કારણ હતા. એક, ભારત સરકારે કાલે મને કે તમને ગમે કે ના ગમે પણ ગેસ સિલિન્ડર પર એને ₹50 વધારી દીધા. Exactly. બરાબર છે. બીજું કે એને ઓઇલ પ્રોડ્યુસિંગ કંપનીઝ પર Excise પણ ₹2 નાખી. એક્સાઇઝ ડ્યુટી, એ તમને કે મને પેટ્રોલ અસર પંપ પર નહીં નથી કરે, નડે, પણ હા. પણ
ઓઇલ પ્રોડ્યુસિંગ કંપનીઝ જે છે એના પર કરશે. એ સરકારને પૈસો એક- આપશે એટલો વધારે. એક જ ઝાટકે ₹2 ડિસિઝનના કારણે સરકારી તિજોરીમાં 22,000 કરોડ વધારે આવી ગયા. Exactly. એટલે આજે LIC છે, PSUs છે, એ બધાએ શું કર્યું, SIP, એ લોકોએ જોયું કે માર્કેટ આટલું નીચે જતું હોય તો માલ ખરીદવામાં વાંધો નથી. કારણ કે જે શેર, માની લો કે તમે કોઈ એક રિલાયન્સનો શેર જે છે એ પહેલાં ₹2,000 ભાવે ખરીદ્યો અને અત્યારે એ જ વસ્તુ તમને 1500 કે 1600 માં મળતી હોય તો તમે એવરેજ કરશો ને, તો તમે એવરેજ કરી શકો. એટલે આ છે ને, આ માર્કેટનો ઉછાળો છે. ફરી પાછું આ માર્કેટ ડાઉન બી જશે, પણ એને છે ને રબર ઇફેક્ટ કહેવાય છે માર્કેટમાં. તો પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે આજની જે ખરીદી છે એ FII ની નથી, આજની જે ખરીદી છે એ સામાન્ય ગ્રાહકની નથી. પણ આ જે છે SIP વાળા, મ્યુચ્યુઅલ ફંડ વાળા અને બીજા કે PSUs, એ લોકો માર્કેટને ટકાઈ રાખે છે, જેને માર્કેટ ઇન્ટરવેન્શન કહે છે. અને એક સારી વસ્તુ છે, એક સારી વસ્તુ છે. દુનિયાભરના બજારો આજે, ગઈકાલે સ્થિતિ એવી હતી બ્લેક મંડેમાં દેવાંશી, કે હોંગકોંગમાં તો 1997 પછીની સ્થિતિ ખરાબ હતી. 12% માર્કેટ તૂટ્યું અને અવારનવાર માર્કેટમાં સર્કિટ લાગતી હતી. નિકી એટલે જાપાનમાં પણ લાગી હતી, જર્મનીમાં પણ લાગી, મેડ્રિડમાં પણ લાગી, બધી જ જગ્યાએ લાગી. ચાઇનામાં પણ 7% જેટલા હતા. તમે જુઓ, ક્રૂડ ઓઇલ 2021 જાન્યુઆરી પછી અત્યારે $64 પર આવી ગયું. હવે ક્રૂડ તમારું ડાઉન જાય, તમારું ગોલ્ડ જે ઉપર જતું હતું એમાં પણ તમે $80 સુધી ગોલ્ડમાં ગાબડું પડ્યું. આપણે દિલ્હીના બજારમાં ₹1550 ગઈકાલે સોનું જે છે એ સડનલી ઘટી ગયું, ચાંદી ઘટી, બરાબર છે. એ તો દરેકનો ભાવ તો વધારે જ હતો. અને બીજું હું તમને કહું કે જે બિટકોઇન જે છે એ પણ મથાળેથી લગભગ 350 પોઈન્ટ ડાઉન થયો. એનો અર્થ એ કે આ બધી જ વસ્તુઓ જે રીતના ડાઉન જાય છે, મેટલ સેગમેન્ટ ડાઉન, બધું રેડમાં, ઓટો પણ રેડ, ફાર્મા પણ રેડ. એનો અર્થ એ કે ક્રૂડ ખાસું ઘટ્યું. એટલે આ બધી નિશાની જે છે એ બધી નિશાની બતાવે છે કે આપણે હવે મંદી તરફ જઈએ છીએ. અને નિફ્ટીએ જે રીતના કાલે બોટમ તોડી, સોરી પણ આ હવે તમને બી ડિપ્રેશન થાય છે, મને પણ થાય છે, પણ ઇકોનોમિક્સ જે છે એ તો નહીં, એટલે આપણે આંખો બંધ કરી દેવાથી વાસ્તવિકતા હા, એટલે આપણે સામરૂપ વૃત્તિથી કશું જ નહીં ચાલે. વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે આમાં છે ને, ભારત તો મને એવું લાગે છે કે એને જે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ જાહેર કરીને એમાં ભારત છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, આ બધા દેશો માટે થોડું કૂણું વલણ છે. એટલા માટે કે આપણું 26% છે. દાખલા તરીકે 26% જે આવ્યું, હવે એમાં જે ટ્રેડ બેલેન્સ કરવાની જે વાત આવે છે, એમાં ભારત જો ટ્રેડ બેલેન્સ કરી નાખે, કોઈ મોટી ડિફેન્સ ડીલ થશે, તો પછી શું છે કે યુ હેવ અ રાઇટ ટુ અપીલ. હવે એ સેક્શન 4 પ્રમાણે તમે અપીલ કરીને તમારી ટેરિફ ઘટાડશે, એટલે 3 કે 4 કન્ટ્રીઝની ઘટાડશે. એટલે ઘટાડશે એટલે પછી શું થશે કે લોકો રાજી થશે, આપણું પાછું શેર બજાર ઉચકાશે, આપણા IT શેર ઉચકાશે, આપણું ફાર્મસી ઉચકાશે. આપણે એટલા બધા છીએ એમ, પણ એટલે આપણું પેલું કન્ઝમ્પશન અહીંયા ફરતું. બીજું હું તમને કહું કે આપણે છે ને, આપણે ભલે પોતાની જાત માટે બહુ ઊંચો અભિપ્રાય ધરાવતા હોઈએ, પણ વાસ્તવિકતા એ પણ છે કે ગ્લોબલ માર્કેટમાં આપણું કોન્ટ્રીબ્યુશન માત્ર 2% છે. કેટલું? 2% છે. અને બીજું કે આ જે ડોનાલ્ડ ટ્રમ્પે જે કર્યું ને, તમે જુઓ કે દુનિયાભરનું જે માર્કેટ કેપ હતું ને, આ જેટલા શેર બજારની વાત કરીએ છીએ, એ $125 ટ્રિલિયન હતું. $125 ટ્રિલિયન. હા, આપણે 3.5 કે 3.7 ટ્રિલિયન છે. એ $125 ટ્રિલિયન માર્કેટ કેપ હતું. કઈ તારીખે? 1 એપ્રિલે. અને 2 એપ્રિલે આ સાહેબે જે જાહેરાત કરીને માર્કેટ કેપ ઘટી અને $108 ટ્રિલિયન આવી ગયું. એટલે $17 ટ્રિલિયન જે છે ગ્લોબલ ઇકોનોમી શ્રિંક થઈ છે. હવે ગ્લોબલ GDP છે એ પણ 1% જેટલો ઘટવાનો છે. ભારતના GDPને પણ કમસે કમ 0.5 to 0.8% જેટલી ઇફેક્ટ આવવાની છે. તો આ બધી જે ઇફેક્ટ આવશે એનાથી શું થશે, હું તમને કહું કે હવે માની લો કે આજે ચીને ધમકી આપી સામે કે અમે હોલિવૂડ પર પ્રતિબંધ મૂકશું. હવે આજે આ બધી દુનિયામાં જે થઈ રહ્યું છે ને, બધું ગૂગલ કહી રહ્યું છે, એ બધું ટ્વિટર કહી રહ્યું છે, એ બધું આપણે એમેઝોન, ધીઝ આર ઓલ અમેરિકન કંપનીઝ, નેટફ્લિક્સ, આ બધી ઓલ 7 મેગ્નિફિસન્ટ કંપનીઝ છે. તમે જુઓ, મેટા જુઓ, એનવીડિયા જુઓ, એમેઝોન જુઓ, એપલ જુઓ, ગૂગલ જુઓ, માઇક્રોસોફ્ટ જુઓ, મેટા જુઓ. તો આ બધી જે છે એ એના પ્રિઝમમાંથી તમે આખી દુનિયા જુઓ છો. હવે ચાઇનાએ કીધું હું એના પર જ પ્રતિબંધ મૂકીશ. બધું પોતાનું છે. અને બીજું ચાઇના સિવાય તમે જુઓ કે ભારતને આજે પોતાની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ટકાવવી હોય તો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ છે તમારે ચીન પાસેથી જ લેવું પડે છે, કારણ કે ત્યાંથી સસ્તું મળે છે. એટલે છે ને, મને એવું લાગે છે વૈશ્વિક વેપારની પેટર્ન બદલાશે. અને નિર્મલા સીતારામનના ઇકોનોમિક એડવાઇઝરે એક બહુ સારી વાત કીધી હતી. આપણે બજેટ રજૂ થાય ને એના આગલા દિવસે સોશિયો ઇકોનોમિક રિવ્યૂ આવે છે. સોશિયો ઇકોનોમિક રિવ્યૂ વખતે
એ વ્યક્તિએ બહુ જ સરસ એક સ્ટેટમેન્ટ કર્યું હતું અને ઓપનિંગ સ્ટેટમેન્ટ એનું એ હતું કે ધીસ ઇઝ એન એન્ડ ઓફ ગ્લોબલાઇઝેશન. હવે એમ કે ગ્લોબલાઇઝેશનનો અંત આવી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને ખતવી દીધી, એને જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ છે એને પણ ખતવી નાખ્યા. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે એક્ઝિક્યુટિવ ઓર્ડર કરે એ પોતે ગોલ્ડ કાર્ડથી પણ સિટીઝનશીપ વેચી શકે, ગમે તે કરે છે. એટલે એ જે ઉન્માદમાં આવીને જે કંઈ કરે છે એની પોતાની ડિઝાઇન હશે, આપણે એની સાથે કોઈ પેલો વૈચારિક મતભેદ નથી, પણ એને કારણે તમે જુઓ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જઈને પણ એ ગમે તે બોલી શકે. એને એવું કહી દીધું કે ભાઈ હું યુનાઇટેડ નેશન્સના આમાંથી નીકળી જઈશ, એમનેસ્ટીમાંથી નીકળી જઈશ. એટલે એ જે રીતના કોસ્ટ કટિંગ કરીને કરે છે, મને એવું લાગે છે કે નવો વર્લ્ડ ઇકોનોમિક ઓર્ડર બનશે. અને બીજું એ નવો વર્લ્ડ ઇકોનોમિક ઓર્ડર બનશે એમાં કયું ગ્રુપ કઈ બાજુ જશે ખબર નહીં. બાકી તમને કલ્પના હતી કે યુરોપિયન યુનિયનને બાયપાસ કરીને સીધું યુક્રેન જોડે વાત કરે ને રશિયા જોડે વાત કરે, અને રશિયા પર 1% પણ ટેરિફ નથી નાખી. એવો શું રશિયા પ્રેમ છે મને સમજાવો. બાકી અમેરિકા અને રશિયા તો આમ બાપે માર્યું થી એના પહેલા દુશ્મનો છે. તો સદીઓ જૂનો જે તમારો દુશ્મન હતો એને તમે ટચ નથી કરતા. પુતિન અને ટ્રમ્પને બને સારું જ પહેલા એ સારું જ બનતું હતું, એટલે એમાં કોઈ સવાલ નથી. ગ્રોકે એક તબક્કે કહ્યું હતું કે ટ્રમ્પ ઇઝ અ રશિયન એજન્ટ. આપણને ખબર નથી, આ તો ગ્રોકે કીધું હતું. ના એટલે ઇલેક્શનમાં મદદ પણ ખાસી એવું કહે છે, એવા આક્ષેપો થઈ છે. રશિયા હંમેશા આપણે જેમ આજુબાજુના આપણા પડોશીઓ આપણા ઇલેક્શનમાં બહુ મેટર કરે છે. આપણે ઇન્દિરા ગાંધીના જમાનાથી એક વસ્તુ કે વિદેશી તાકાત ને વિદેશી હાથ, એટલે એ બધે વિદેશી હાથ જે છે એ બધે જ છે. ક્યાંક પંજાના સ્વરૂપે છે, ક્યાંક બીજા કોઈ સ્વરૂપે છે. દુનિયા ચલતી હે. નહીં પણ અપેક્ષા રાખીએ. અને ભારત માટે મને એવું લાગે છે કે આપણી જે ડોમેસ્ટિક આપણી તાકાત છે, આપણી વસ્તી આટલી બધી છે, આપણે ત્યાં કન્ઝમ્પશન ખાસું વધારે છે, અને એટલે જ ઇવન કાલે પણ માર્કેટમાં અમે જોઈ રહ્યા હતા કે એફએમસીજી સેક્ટર કે પછી એવા કોઈ પણ શેર કે જેનું કન્ઝમ્પશન ભારતમાં છે, જેને બહાર વિદેશ પર આધારિત નથી, એ લોકોને બહુ વિશેષ અસર નથી થઈ. એટલે આઈ હોપ કે આપણે તો બહુ બધી ભારે મંદીઓમાંથી બચી શક્યા છીએ. 2008માં પણ ઇન્ડિયા વિલ સર્વાઈવ. યસ દેવાંશી, મને એનું કારણ છે કે ભારતનું છે ને આપણામાં પેલું બાર્ટર પ્રથા પણ હોય છે, એકબીજાને સાચવી. વી આર વન્ડરફુલ પીપલ, અને દુનિયાની સૌથી ફ્લેક્સિબલ કોમ્યુનિટી ઇન્ડિયન કોમ્યુનિટી છે. આપણે કોરોના સર્વાઈવ કરી ગયા. દુનિયાના બીજા દેશો કરની સરખામણીમાં આપણે જે છે એ કોરોના સારી રીતના. બીજું કે આપણે ત્યાં શું છે કે ઇમોશનલ બોન્ડ બહુ છે. જ્ઞાતિ સમુદાયો છે, એ ઉમિયાધામવાળા સાચવી લેશે, સરદાર ધામવાળા સાચવી લેશે, રાજપૂત સમાજ સાચવી લેશે, બ્રહ્મ સમાજ છે સાચવી લેશે. એટલે બધું છે ને બધા એકબીજાને સાચવી લે છે. કચ્છી સમાજ અલગ આવી જશે, પેલો દલિત સમાજ અલગ, એટલે બધા છે ને એકબીજાને સાચવી લેવાની વૃત્તિ છે. હજુ આપણે ત્યાં સદનસીબે વાટકી વ્યવહાર અને લોકો એકબીજાની આંખની સામે વ્યવહાર ચાલી રહ્યું છે. અને ઇન્ડિયન ઇકોનોમી જે છે ને, આમ ઓલ સેડ એન્ડ ડન તમે ગ્લોબલ પેલામાંથી ઇન્સ્યુલેટ ના થઈ શકો, પણ તમે જુઓ કે છેલ્લે જે આપણા જીએસટીના ફિગર આવ્યા 1.96 લાખ કરોડનું કલેક્શન જે છે, વિચ ઇઝ ગુડ. આ વખતે સીબીડીટીના પણ તમે ડેટા જુઓ તો ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસમાં કલેક્શન બહુ સારું આવ્યું છે. અને કોર્પોરેટ અર્નિંગ જે છે એ પણ મને લાગે છે કે છેલ્લા 2 ક્વાર્ટરથી સિંગલ ડિજિટ છે, એ પણ કદાચ ઇમ્પ્રૂવ નેક્સ્ટ એમાં થશે. આટલી બધી વિપરીત પરિસ્થિતિમાં પણ, અને આજે બજારમાં જે રીતના ઉછાળો આવ્યો, તમે કહ્યું કે 10% બજાર ડાઉન ગયું અને ફરી પાછું 1% સુધી પણ સુધરે કે 2% સુધી પણ સુધરે, તો ચલો એ પોઝિટિવ શરૂઆત છે. ભલે એવરેજ બનાવે, બોટમ તૂટે, પણ આ તો ચાલતું રહે. થેન્ક યુ સો મચ સર ફોર જોઇનિંગ. ઓલવેઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ દેવાંશી. અને એમ પણ એ જે ગ્લોબલાઇઝેશનની વાત હતી, જ્યારે અતિશય રાષ્ટ્રવાદ દરેક રાષ્ટ્રોનો મોટો થાય ત્યારે બહુ સ્વાભાવિક છે કે રાષ્ટ્રવાદ વૈશ્વિકવાદને સાથે લઈને તો કેવી રીતે ચાલશે, એટલે એ સંકુચિત થશે, એ બહુ સ્વાભાવિક છે. દુનિયામાં વર્ષોથી બધા બદલાવ આવતા રહ્યા છે, આપણે પણ એ બદલાવના સાક્ષી બનીશું એવું તો અત્યારે હકીકત કહી રહી છે. થેન્ક યુ.